બારગામિયા પરિવાર મારા બાપ હમળની દેવીની વાત કરે છે। મિત્રો કવિ કહે છે ને દુઃખ વિનાની દેવી લખી બાવા કસોટ વિનાનું ધર્મ ન મળે। તમારા બાપ હમલિયા માથે જેવી વહમી વેળા પડી છે દેવી માટે કેવા દુઃખ પડ્યા છે। તાપ તડકો ઠંડી મારા બાપ હમલિયે ભૂખ તરસ બેઠી અને દેવી પાસે દીકરા લીધા સભા। મારી માયા મારી માયા મારા બાપ હમળી આવી મારી દોય મારા દાદા પ્રાગજી દાદા ના દીકરા હમળ દાદા। મિત્રો ધીરે 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 સમય જાય સમય જાતા વાર લાગે। પ્રાગજી દાદાના બે દીકરા મોટા દાદા હમળ દાદા બીજા નંબરના વાઘા દાદા। સાસે સોલંકી ગુરુ મારા દાદા હમળ કહેવાય છે। કળીની દેવી મારી માં ખોડિયાર મારી ભરૂચના કોઠાઈની દેવી મારી માં ભરૂચી મારી માં ઓળખાની દેવી મારી માં બાકુલની જીગાની વાઈમાં મારા દાદા હમણ મારી માં મોખીને લાવે એટલે માની દેવી માં વિહળીને વિધવાની દેવી મારી માં વિહળીને બસકો લઈ ધીરે 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 બાકુલની જગ્યા છોડી આવી। બાકરોની જગ્યા ધીરે 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 હાલતા હાલતા હાલતા
નાનકડું પંખીના માળા જેવું બાવળા ગામ આવ્યું. પંખીના માળા જેવું નાનકડું બાવળા દાદા વિચાર કરે છે. હે ડોશી, નાનકડું નાનું અમથું ગામ છે. કદાચ આ ગામની માલિકા આપણને રહેવા દે ને, કોઈ આપણે નાનું મોટું કામ મળે ને તો અહીંયા આપણું જીવન ગુજાર થાય એવી છે. ગામના પાદરની માલિકા પોગે ને માથે માતાજીનું ભારત હતું. ઘરનો થોડો ઘણો સામાન હતો. મારી માં મોગીને વાત કરે, મોગી ગામના પાદરી તું બેસ અને ગામમાં જઈ મુખી બતાતા આજે મળીને ભણાવું છું. ગામની માલિકા આવે છે, મુખી બતાદાર વાત કરે છે. મુખી કયું ગામ છે? પેલા સમયની માલિકા રાજા મહારાજા અને ગામના મુખી મતદાર કે ને એટલે કોરજ કે મામલતદાર કે કચેરી કે મુખ્ય મતદાર કે ને એટલે સહી થઈ જાય. મુખ્ય વાત કરે છે, દાદા તમે કોણ છો? દાદા વાત કરે છે, કઈ મુખી જાતનો રસમૂત છું, સોલંકી કુળ છે, પણ બાકરોલ ગામથી નીકળ્યો છે. કદાચ આ નાનકડા ગામની માલિકા કોઈ મને મારા લાયક કામ મળે તો અહીંયા હું બે વડાનું ઝૂંપડું કરી મારું જીવન ગુજાર કરવા માંગુ છું. મુખ્ય મતદાર વાત કરે કે દાદા તમારે 88 વર્ષ પૂરા થયા છે, માથે ભીડી ભરણા વાળ છે. આ સમયે તમારે હું કામ બને? દાદા વાત કરે છે, મુખી જે પણ બનશે એ કામ કરી 2 ટકનું ખાવાનું મળી જશે ને મારે બહુ છે. મુખી મતદારે વિચાર કર્યો કે ભલે દાદા બીજું તો હું બા, પણ જો તમારેથી બને ને તો અમારા ગામનું રખેપો કરો. બે ટાંકના રોટલા અને સીઝન આવે ને ખેતરે તમારું રખેપાનું
તમારી દાઢી મળી જાય છે તમારા ગામમાં હું રખેપુર આપું પણ મારા ઘરેથી ડોશી માં છે ને એમને જઈને વાત કરી દો ભલે મુખી મતાદાર કહી દાદા ધીરે 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 માં મોગી ભાઈ આવે વાત કરે મોગી આપણે આ ગામનું રખેપુર કરવા રાખ્યું છે આ ગામની માલિકા અડધી જતી રહી અડધી છે અડધી અહીં આપણે પૂરી કરવાની છે મારા દાદા હમણે રખેપુર રાખ્યું એટલે બાવળાનો સીમાડો હતો ને નજાર કરવા જાય લાવીને રખેપુર રાખ્યું તમે નજર તો મારું ને દાદા ધીરે 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 બાવળાના સીમાડે જઈને વાર્યા ઓહો ભગવાન સીમાડે જઈ નજર કરી ઓહો આયા જનાવરાના પાર નથી આ ગામમાં મેં રખોપુર રાખ્યું છે મારું શું થાય છે મારો બાપ હમણાં વિચાર કર્યો લાવીને મુખ્ય મતદારને જઈ મળું ધીરે 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 દાદાની કહેતા જીવવું પડે નહીં વાત કરવી જરૂરી છે જો વાત ન કરે ને તો જનાવરા બગાડ કરે ખેતરની માલિકા મતાદારને વાત કરી એ મુખી આવડા ગામની માલિકા કે હૈણ કાળા જનાવરાનો બગાડ છે અને કદાચ જો તમે નાનું મોટું કોઈ મને શાસન આપો ને તો જનાવરા બગાડી દે મુખી મતાદાર વાત કરે ભલે દાદા મારી હાલત વેચી બંદૂક છે કદાચ આ જનાવરાને અવાજ કરી ભગાડજો ભગાડે જો ભાગે નહીં તો ભડાકો કરી જનાવરા તો મારી નાખે
દુઃખ એ હાડપડે હાથી જામગરી બંદૂક લઈ દાદા ધીરે 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 પોતાના સાસરે લઈ ગયા. ડોશી મને વાત કરી ડોશી રજા લઈને આવ્યો છું એકાદા જનાવરનો શિકાર કરું. મારો બાપ સાંભળ્યો હાડા હાથની સામગ્રી લઈ બાપ પેલાના સમયની માલિકા એવું કહેવાય છે કે ગઢામણા હતા ને ઓડું ઓગાળતા ઓડો ગાડીને ઓડવાની બાજુમાં બેહી જનાવર જ્યારે ઓડવા ઉપર આવે ત્યારે અવાજ કરે છે હો મરી મારી હળી વાળો એ મરી મારી વીજળીને મારા બાપ હમળિયાનો ઇતિહાસ રસાવો હતો. એકલ કાળાનો વાળો કરી મારા બાપ હમળિયાના ઓડું હતો ને ત્યાં લાવી દીધું. તમારા હમળિયા ખાના તરી છે હું ભરી ધડાકો કરી કદાચ એકલ કાળાને જો તમે ઓળવાનો સીમાડો સાંસવા દઉં ને એ મારા હામળિયા ભાંગિયા જાતે વીજળી એકલ સિંગાળો હતો ને મારી મારી વીજળી વાળો કરી અમારા બાપ હામળિયાના ઓડવે લાવીને ઘોરાય છે. દાદાએ ખાડા પર તો હું દારૂ પડી જનાવર માટે ઘા કર્યો ને એકલ કાળા જનાવર પાડી મારા બાપ હમળ્યો એકલ કાળા જનાવર તો પાડી દીધું. પોતાની કેડે કસેડી હતી ને છોડી જનાવરો બાંધી ધીરે 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 પોતાની ઝૂંપડી હતી ને એ તરફ મારો બાપ હમળ્યો હાલી નીકળ્યો. હાથ ગામના મહાણિયા ભરવાડી ચલાવડી મસાણો હાવરો મારો બાપ સાંભળ્યો મારો કરે માથે સાકરની ગાડી ધીરે 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 મારો બાપ સાંભળ્યો હાલી
હવા હો ભૂતડાનો ઘેરો હવા હો ભૂતડાનો મેન ભૂતડો આગેવાન હતો ને દાદાનો મારે જ રોકીને જોડ્યો દાદા ખાઓ 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 દાદા વધાર કરી તમારી ગાડી મનમાં જે હોય એ મને શક્તિ દેતા જાવ ને તો હું ભૂતળું વિયો જાઉં વિશ્વાસી મને અમલિયા શ્રી મારી માં ખોડિયાર મારી માં વિહળી તારી દિલમાં આવી ગયો તારી વાતમાં નો રહ્યો હોય મને અને મને તે મારી નાખ્યો હોત ને તો મને સાંભળીને દુઃખ નો થાય ભૂત ભાઈ મને મારવા ઉભી થઈ ને મને વિશ્વાસી શેઠી મારા હમલિયા ઊંચે જોઉં તો આગ નીચે ધરતી आप मारे के घर पे कोई धनी नहीं मारा कर्म भाग लगे मारा बापनी देवी कदाच मारा बापनी देवी होई नहीं तो मैंने भूतला नो केरो हालो કેરો મારા બાપ હમલિયાને એક આશા સરાવર બીજી આશા સાથે મારા બાપની દેવી ખોડિયાર જવા દે મને કુવામાં ઉતારી મને સાંભળી અને બધા વાડીસની માં મને વગડે લાવી મારા બાપની દેવી મને શેતરમાં ઊભી થાય છે સુખમાં હમરે સાહેબ દુઃખમાં હમરો માનમાં પણ જેદી વાટિકા વાદળા હેરાય ને
તારા બાપની દેવી સાંભળો હો. હગાળ પડે કરે હગાવાલા લાગે, ડકાળ પડે કરે દાણાવાલા લાગે. શરીર ઢાકાનો એક સુર બની ગયો હોય ને જેવી તારે નાની મોટી વસ્તુનો દેવીનો હોતક વારતો આવી જાય. બાપ હમળિયાનો કળીએ 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 જીવ કપાય. હમણે ભૂતળા મને મારી નાખશે હો. હમળિયા માટે દુઃખના વાદળા હેરાના છે. કવિ કહેશે ને દખિયા માણાનો દખ પડે માથે પડે દાગ. અમારા બાપ હમળિયાનો મોહની વેળા આવી ગઈ. વીઘડીને બોલાવી વીઘડી નો આવી, ખોડિયાને બોલાવી ખોડિયા નો આવી. તારા મારા બાપ હમળિયા વિચાર મારા કરમ ભાગે મારા બાપની જેવી તો નથી, પણ મન વગડાની માલપા કોઈ મારા હમળિયાનું રોતક સાંભળે અને મારા ભૂતલામાંથી અવગાડે ને જગતની માલિકા મારી વડી કરીને મેં પૂછ્યું કે ભાગલે મારા બાપની દેવી નથી, પણ હવા હો ભૂરનામાંથી મને હમળિયાને ઉગાડે ને તો મારા કળમાઈને વધી કરીને પૂછ્યું. ધારસી કણબીની દેવી મારી માં ઉગતાની દેવી ન્યાલડી કાનો કાન હાડે પવનની પૂતળી બની પાંખોનો તાર માંડી અને મારા બાપ હમળિયાની જમણી બાજુ આવીને કીધું મારા હમળિયા ઉદાસેલા કૃષ્ણની દેવી ઉગતાની દેવી નામ દેવી અત્યારે મારી દેવી ધણી નથી, અત્યારે ધણી નથી ને બેટા. કદાચ આ હવા ભૂતળામાં ઉગારું તો હું સાંભળ્યો જીવું અને મારા સાંભળ્યાનું કળ રહે ને ત્યાં હું તને બધી કરી જા કે જોજે ઓ મારા હમળિયા મારી મેલની વાત ભૂલાઈ ગઈ ના માડી તો સાંભળ ભૂતળો લાડ માંગે છે ને માથેથી ગાડી ઉતાર અને ભૂતળાને વાત કર તો બેટા
તારે જે લેવું હોય ને તારી હાથે લઈ લે મારા હાથેથી તને લાણ નહીં દઉં કે તારે રાણ જોતી છે ને હું કાકડી ઉતારું ને આમાંથી તારે જેટલું જોયું ને એટલું લઈ લેજો ભલે દાદા ભૂતળો લઈ લે મરી ધારી સીસાઈ મારા બાપ અમળિયાની જમણી બાજુ બેઠે ભૂતળો લાડ લેવા વાકો વળે ને તારે એની સોટલી વાડી લેજે કદાચ તારે 80 વર્ષના વાંજે મેળા ભાગીને ભૂકો ન કરું ને એ હમણાં ભાગલો મને ધારસીડા ની દેવી ને તાજે દેશમાં આયા ગામડી ઉતારી ભૂતળો લાડ લેવા વાકો વળે ક્યારમાંથી પેતાપરી સરી કાઢી જેવો ભૂતળો લાડ લેવા વાકો વળ્યો મારા બાપ સાંભળીએ ભૂતળાની સોચની વાડી પછી ભૂતળાની સોચની વાડી 12 વર્ષનો બાળકો બની મારા બાપ સાંભળીએ ગરબા માંડ્યો દાદા મારે તમારી લાણ જોતી નથી તમારી સોચને મને પાછી આપો ને તો ભૂતળો વિરોધ મારે તમારી લાડ જોતી નથી મારી સોચને મને પાછી આપો ને તો ભૂતળો કે વિરોધ આવે ના તમારી ધારસીડાની દેવીની વાત છે મારા બાપ હમળિયાની દેવી મારી માં મેલડી બોલી ભૂતળા સાંભળ મારી મેલડીની વાતો સાંભળ કબડા તારી સોચી વાડી લીધી છે ને હા મળી કદાચ અમારા સાંભળ્યાનો 12 વર્ષ દીકરો થઈ છે અને બીજાની વાલીપા તારા 12 વર્ષ પૂરા થશે ને તારી સોચની વાતો હોય તો ધારસીને કેવી રીતે ના આપી દઈશ તારી વાતે હું વચને બંધાવું ભૂતળો કાલે હવે મને ક્ષેત્રમાં ઊભી થતી
તારે મારી ધારશીલાજી દેવી આ ભૂતડાને વચન આપે તમારા ભૂતડા મારે મને ખમડિયાને કમાણી કરી ખવડાય કદાચ મારો ભૂતડો બોલે એના બોલ્યા બોલ નો પાડી દઉં ને એ મને ધારશીલાજી દેવીને મેલડીને ભોજ મારો બાપ સાંભળ્યો મારો બાપ ભૂતડો કરીને મેલડી વચ્ચે દાદા દાદા વાત કરે તમારો બાપ સાંભળ કે ભલે 12 વર્ષ તારા ભેગો તારો છોકરો થઈ ગયો તારી અને મારી વાત છે બીજા કોઈને ખબર ન પડી કે હું કોણ છું ભલે બેટા હાલ તો હાલ બાપા આથી હું તારો છોકરો ને તું મારો બાપ નો છે મારો બાપ સાંભળ્યો પાછળ ભૂતડો ધીરે 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 પોતાની ઝૂંપડી આવે છે પણ ઝૂંપડીની બાજુમાં મારી માં મોગી બહાર આવે છે ધીરે કરી નજર કરે મારો બાપ સાંભળ્યો પાછળ મારો બાપ ભૂતડો દુહા આવે છે બરોબર છે એની પાછળ પાછળ એક છોકરો હાલ્યો આવે છે કોણ છે અહીંયા મારો બાપ હમાલ પોતાની ઝૂંપડી આવી ગઈ છોકરો 12 વર્ષનો બાળકો છે એ કોણ છે મારો બાપ સાંભળ્યો ધીરે વાત કરે મોગી આજે 80 વર્ષના વાંજ્યા મેળા છે ને તમારી દેવી આજ મારા વાંજ્યા મેળા બાજ્યા છે એક દી બે દી 3 દી 4-5 દિવસ થયા એટલે ભૂતડો વાત કરે બાપા જાવ ને ગામમાં જઈને કામ ગોતી લાવો હવે હું ભૂતડો રહીશ અને તમારે ખાવાનું છે એવું હા ગામમાં જઈ મારા બાપ સાંભળીએ 12 વીઘાનું ખેતર રાખ્યું બાપા મને કામ આપો ને એક મારો છોકરો છે ને કામ કરવાનું છે દાદા તમારેથી કામ નહીં થાય બાપા મારે કામ નથી કરવાનું મારો 12 વર્ષનો છોકરો છે ને કામ કરશે 12 વીઘાનું જુવારનું ખેતર રાખ્યું અમારા બાપ ભૂતડાને બતાવ્યું બેટા આ દેશમાં 12 વીઘાનું ખેતર રાખ્યું છે તારે એકલાને કામ કરવાનું છે ભલે બાપા
આગલી આગળ જઈ પાછલી રાતનો મધરાતનો ગઝલ થયો 12 વાગ્યાનો સમય થયો પુત્રો ખેતર વચ્ચે ઉભો રહી ખાડા તને તાળી પાડી હવા હો ભૂતાવળ ભેગું થયું હવા હો ભૂતાવળ ભેગું કર્યું 12 વીઘાના ખેતરની મનમાં જુવાર વાઢી પુળા વાળી ઓખલા કરી ભૂતળો રહ્યો જોતો हमारे खेतर घड़ी आई जोई ओहो 12 वीघाનું ખેતર એક રાતમાં કામ કર્યું ગામની ભાગોળે જઈ માણસો વાતો કરવા માંડ્યા કે ભાઈ આપણા ગામના પાદેવલા ડોશી તો હોવા છે ને એનો એક છોકરો આવ્યો છે તમારું 12 વીઘાનું ખેતર એક રાતમાં 4 વાગે પુલા વાળો ઓખલા કરી દીધો અરે તે ધીરે 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 1 મહિના 2 મહિના 100 મહિના 12 મહિનાની જરૂર થઈ ગઈ તમારા બાપ ભૂતળાને વિચાર કર્યો બાપા હાલે તારી દેવી કોણ છે બાપા મારી દેવી વિહળી મારી દેવી ખોડિયાર અને મારી ધારસડા દેવી મેલડી વડી કરી પૂજવાલ છે તો હાલ હાલ બાપા 12 મહિનાની જરૂર થઈ ગઈ છે કદાચ અમારી ભૂતરાની કમાણી એ હાલને તારી દેવીને ખવડાવી હાલ બેટા હાલ મારી દેવીને ખવડાવું છે बुरिया दिखती वर्ग दिखती मरना तो ए भूतला ये कमानी કરી बुरिया दिखती वर्ग वरी બાબલાની જગ્યામાં મારા બાપ હાવળિયાના મકે વીહળીને ખવડાવ્યો આ રીતે ધીરે 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 ભૂતળો રળે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 12 વર્ષની જરૂર થઈ ગઈ ભૂતળાની કમાણી 12 વર્ષમાં 12 દઈથી વીળીએ ભાગ્યા માવડાની જગ્યા 12 વર્ષ પૂરા થયા મારા ભૂતળાને જવાનો સમય થઈ ગયો મારા બાપ ભૂતળાને વચન આપ્યા હતા ને વચન પૂરા થઈ ગયા ત્યારે મારો બાપ ભૂતળો ભૂતળાના 12 વર્ષ પૂરા થયા અમારી ધારસડાની દેવીને વાત કરી મળી મારો સમય થઈ ગયો ભલે બેટા મારી પર વિશ્વાસ રાખ કદાચ તારા સમયે તારા સોગડે તને છૂટો કરું તો ધારસડાની દેવીને તાજલ મળ્યો હા મારી તારા મારા બાપ હામળિયાના મનમાં વિચાર આવ્યો 12 વર્ષની જરૂર થઈ ગઈ હમણાંથી કોઈને શિકાર કર્યો નથી લાઈવને શિકાર છે
બાપ સાંભળ્યો મારા બાપ ભૂતળાને વાત કરે બેટા એ ભૂતળા હાલ ને ક્યાં જો બાપા શિકાર કરવા જાય પોતાની સામગ્રી હતી ને ખંભે વેલું ધીરે 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 એ મારા બાપ સાંભળ્યા એ ઓઢવો ગાળ્યો ઓઢવાની મનતા ઉભો રહ્યો અને મારા બાપ ભૂતળાના વાળો કરવા નીકળ્યો એ બોલો એકલ શીખાડો રહ્યો ને એ કાળિયાનો વાળો કલાઈ આયા ભૂતનો વાળો કરવા જાય ખાડિયા યાકરી કાળાને મારા બાપ હમરેના ઓડવા હમ લઈને બોલે છે આયા શિકાર કરી અમારી દાસીડાની દેવીની લીલાજી પોતાની સરી હતી ને એ મારી માં વીઘડીને ભારતની માલ પર રહી ગઈ પોતાની સરી એડમાં દેખાય ભૂતલા જાના બેટા આપણે સરી ભૂલી ગયા છે ઘરે જઈને સરી લઈ આવી આ તો ભૂતલો હતો એને હાલવાનું હતું આંખના પલકારામાં આથી અલોક થયો તો જઈને ઝૂંપડી હતી ને ત્યાં જઈ પ્રગટ થયો ત્યાં જઈને વાત કરો મારી એ મારી માં મોગી મારા બાપાએ શિકાર કર્યો છે અને એમની શરીર ભૂલી ગયા છે ને તો મને શરીર આપો ને તો ભૂતળો લઈ ગયો છે વાતમાં એવું કે છે મારી માં મોગી પોતાના ઝૂંપડાની માલિકા ગાય કરતા હતા ગાય વાળા હાથ બગડ્યા છે તારે ભૂતળાને વાત કર બેટા મારા હાથ ગાય વાળા બગડ્યા છે અને પટારની માલિકા સરી પડી છે ને તારી મેતે લઈને પાથરી સોટલી ભીગી એ ભારતી માલબા ભૂતળાથી હાથ નખાય શરીર સોટલી ભીગી તારે મારી ધાસીડાની જેવી ટપોરો મારે છે મારા બાપા કમડી તારો મારો સમય પૂરો છે એક દિના સમયે મને ભૂતળાને તે વસન આપ્યા છે ને લાઈ મારી સોટી મને પાછી આવી તો હું ભૂતળો ઉભો છું શરીરની સોચને તને આપી દઉં આયાથી તું સૂતો તારી મારી વાત ભોગ ભલે મારી એક હાથે શરીર એક હાથે સોચની મારી માં ભૂતળાને આવી આ ભૂતળો શરીર સોચી લઈ ઝૂંપડાની માલમાં બહાર નીકળી મારી માં મોગીને વાત કરી મારી હે મારી માં મોગી તારા પ્રતાપ મેં બહુ ખાધું
મારા પ્રતાપ પેલું ખાઈ તમારે ભૂતરાને જવાનો સમય થઈ ગયો છે તારે મારે હવે દાદા જોવા છે આવી વાત કરીને તમારી માં મોજીના આંખમાં હુરાઈ બેટા શું વાત કરે કે હા માડી મારે જવાનો સમય થઈ ગયો છે મારા બાપ હામલિયા પાઈ ગોરી હાડા પેલા કદમ શેટો રહી અને શરીરનો ભાગ કર્યો બાપા મને મારી સોટી મારી દેવી આપી દીધી છે તારા પ્રતાપ બે બહુ ખાધો મારા પ્રતાપ તે બહુ ખાધો તમારા બાપ સાંભળ્યા તારે તારે દાદા કુમાર છે આટલી ઉંમરે મને વાંજે મેળું હમણાં જાસ ને તું જાને એનો મને અફસોસ નથી કપડા તું જાસ ને મને અફસોસ નથી તારે શું કહેશો બાપા કે તું ભૂતળો વિયો જઈશ ને તમારા હામળિયાના 80 વર્ષે રાજ્ય મેળા અમર રહેશે મારે 88 વર્ષ પૂરા થઈ ગયા છે આ તો બીડી ભરવાનો માલ છે હું તો કાલ મરી જઈશ પણ આજે 12 વર્ષ તારી દેવીને ખબર એવું શું થાય છે હે તો તારે જવું હોય ને તો તારી દેવી વીઘળીનો ભારો તું લેતો જાય કે સદા તારી દેવીને જ માડી એનો ભારત લેતો જાય બાપા તારે વાજે મેળા અમર છે હાલ હાલ તારી દેવી પાસે તને દીકરા અપાવું હા હા તારી દેવી વીઘળી પાસે તને દીકરા અપાવું મારા બાપની દેવી આવડિયા જીગરની મલબા હમણાં હમણાં વીઘળી ખોડિયાર મારી ધારસીડાની દેવી 12 વરે મારી ભૂતરાની હાસી પરસેવાની કમાણી ખાધી હોય તો આજે ભૂતલો કહું તું સાંભળ લઈ અરજી કરું તારા માગને કબડા તારી ભૂતરાની બાળુ કમાણી મને વીઘળીને વાલી લઈ આજ મારો ભૂતરો બોલે તારા બાવળાની જીગેની માલિકા મારા ભૂતરાના બોલ્યા બોલ ગોપાળી દઉં ને એ બાર દઈ ખાધા મને વીઘળીને ખોટા થઈ જાય જા વસ્તીને હવાશેર માટીની ખોટ છે ખોટી પૂરી કરીને
આ ધીરે મામા આયા મારા બાપ ભૂતરો બોલે મારા બાપ સાંભળ્યા કદાચ આજે 88 વર્ષ કદાચ 80 વર્ષ આ જગ્યાની મહિમા એક નાળે જો બે દીકરા થાય ને તો મધ્ય તારી દેવી આપેલા છે તને હું એનું નામ ધરાવતો છું કે મોટો રાખજે એનું નામ નાજો અને નાનો થાય ને એનું નામ રાખજે કટી ઈ મારા બાપ સાંભળ્યા મારી માં વીગળી પાસે વસન દીધું મારા બાપ સાંભળ્યા ને કીધું બાપા કદાચ 80 વર્ષે એક નાળે બે દીકરા થાય તો મારી જગ્યાએ ભૂતરાઈ અપાયેલા રામ લક્ષ્મણ ની જોડી જેવા બે દીકરા નાજો અને કટિયા છે અને બાવળા ફરતા 12 ગામ રસાય તારે કવિ કહે છે શું કહે છે